શાહ અને પ્રથમ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણના દુર્લભ ઐતિહાસિક દસ્તાવેજનું દિલ્હીમાં પ્રદર્શન યોજાયું। રાષ્ટ્રીય અભિલેખાગાર નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા એનઆઈએ દ્વારા આયોજિત સુશાસન ઓર અભિલેખ 2025 શીર્ષક હેઠળના એક પ્રદર્શનમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ સાથે સંકળાયેલા કેટલાક અત્યંત દુર્લભ અને પ્રગટ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે। દિલ્હીના ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા ખુલ્લું મુકાયેલું આ પ્રદર્શન દેશના રાજકીય અને સૈન્ય વિકાસની સફરને ઉજાગર કરે છે। આ પ્રદર્શનમાં જાન્યુઆરી 1973માં જનરલ સામ માણેકશાને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલનું પણ પ્રદાન કરાયું। તે સમારોહનું આમંત્રણ કાર્ડ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સંબંધિત પ્રેસ માહિતી બ્યુરોની જાન્યુઆરી 1950ની અખબારી નોંધની પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે। પ્રદર્શનમાં મુકાયેલા દસ્તાવેજોમાં અન્ય મહત્વપૂર્ણ ઐતિહાસિક પત્રો અને વિવરણનો પણ સમાવેશ થાય છે। તેમાં ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રો અને ચૂંટણીલક્ષી સુધારાનો સંબંધિત કાગળો તેમજ 1971ના યુદ્ધમાં ભારતના વિજયની 25મી વર્ષગાંઠની ઉજવણી માટેની સમિતિની બેઠકના મિનિટ્સ પણ દર્શાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા 1967માં અશોક ચક્રના વર્ગીકરણના નામ બદલીને અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર કરવાની સૂચનાનો દસ્તાવેજ પણ પ્રદર્શિત કરાયો છે। સંસ્કૃતિ મંત્રી શેખાવતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ અભિલેખાગારના દસ્તાવેજો માત્ર શબ્દો કે પત્રો નથી, પરંતુ તે દેશના સામૂહિક ઇતિહાસના સાક્ષી છે। તેમણે ઉમેર્યું હતું કે આ કાગળો આપણી નીતિઓ અને નિર્ણયોને પ્રતિબિંબિત કરે છે અને આપણને સાતત્યનો ભાવ આપે છે। આ પ્રદર્શનમાં અટલ બિહારી વાજપેયી અને એપીજે અબ્દુલ કલામ જેવા નેતાઓને સમર્પિત એક વિશેષ વિભાગ પણ છે, જેમાં પોખરણ અણુ પરીક્ષણ અને કારગિલ સંઘર્ષના સંદર્ભમાં સંસદમાં તેમના નિવેદનોના દસ્તાવેજો પ્રદર્શિત કરાયા છે। આ પ્રદર્શન 12મી ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે।